તમે કો આ કપાનું હવે શું કરું યાર હા હાલત ખરાબ થઈ ગઈ છે કપાની. ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર કેમ છો ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજ મારા વાલા બબાટીને ધબધબાટી તેડી નીકળજો નહીં એમ તો વાદળ આયલા દરિયામાં મારા વાલા બબાટીને ધબધબાટી પહેલી તારીખ છે વરસાદ તો યથાવત થવાનો છે આવવાનો છે હું તમને હાલો તો દરિયામાં બતાવી એવું વાદળા. તો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ તમે જોઈ શકતા છો મારા વાલા બબાટીને ધબધબાટી એકલા દરિયામાં વાદળા હાલ્યા આવે ઝપટ બોલે ભાઈ ને પવન એવો દુનિયાનો તો પવન અને વાદળા હાલ્યા હશે ને આવી રીતનું કઈ કચારમાં આજમાં ખુલ્લું વાતાવરણ જોવા મળે છે આપણને પહેલી તારીખે. ઓ માય ગોડ ગાઈસ તમને મેં કીધું બતાવી દઉં મજા આવે ને થોડુંક ખુલ્લું થાય તો મજા આવે પણ અહીં તો અથાવત 2 તારીખ સુધી વરસાદ આવવાનો છે. જોઈ છે કેમ થાય કેમ નહીં અપડેટ આપવામાં આવશે મજા આવે ને તો હાઈક કરી દઉં. દરિયામાં બબાટે ધબધબાટી વીએવો મારા વાલા થોડા મશીને ઉપડી જો હા સડી જાવ કેમ કે મિયાવા મીડ્યો ને કે તે વીએવો અને હું તમને અહીંયા હવે આ વાદળામાં મિયાવો પોપડા કાઢે આમાં મિયાવો બોલો આ વાદળામાં મિયાવો અને દરિયા બાજુ મેં તમને વાદળા દેખાડે એમ નહીં આ ડુંગર વિસાડે વાદળા છે એમ જો ધૂમ 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 છે ને અને આ અંધાર છે ને મારા વાલા ફફેડે કાઢી દેખા વરસાદે પાસા અત્યારમાં પપોડા કરી નાખ્યા અમારા ધનજીભાઈ તો આ ચમક તોડી નાખ્યું ગાઈસ ફિકર તોડી નાખ્યો એટલે ધનજીને ભાઈ કાંઈ વસ્તુ રહેવા દે નહીં અને કંઈ રાખે નહીં એવો માણસ છે એ તો સોટી દે વીટી સોટી દે લે એવું છે ગાઈસ આમ ઠાકી દે મારા વાલા પરવારમાં કામ શરૂ કરી દીધું છે અને વરસાદ અથાવત પાછો શરૂ થઈ ગયો જઈને તમને દેખાતી છે આમાં કાળા કાળામાં થૂલી આવે જો આવે ને એટલે કે થૂલીની સાટા આવે એલા જો મારે તો ફોને આવ્યું નહીં આવે તારી વાટે સૌ પવન ભવન યાર સેવા પાછું એમ માનતા ને તમે કઈ પવન ભવન નથી એમ જવો આવે હાલો ગાઈસ શું ખાલે જો એટલી વાર તો ખોટી વિડીયો શરૂ રાખ્યો ચાલો અમે ઓ ફેમિલી મારા વાલા ફૂલડા ઉગડેલા હે ગુલાબ આજમાં ધોળા ગુલાબ ઉગડ્યા આમ જો કેમ છે ગાઈસ ઓ બાપા એવા મસ્ત ફૂલ એવા મસ્ત ગુલાબ કેમ છે હે ધનજી કેવા મસ્ત હે એ ગુલાબ છોડા છે એ તો એમ લાલ છે આ છે કે આ બહુ જાયમાની અમારે આ ગમે એમ હોય અહીંયા કંઈક ડિસ્ટ્રિક્ટ હોય કે બરાબર જાયમાની પણ હવે જામશે કદાચ હવે જામવાના વરસાદ આવી છે એટલે અને આવી રીતના ફૂલડા છે આપણે બીજા ફૂલડા હતા ને ખેંચી નાખવા પડ્યા કેમ કે બહુ ટ્રાફિક થઈ ગઈ કે તો ઉપાડી લીધા ખાલી 1 2 3 4 ને 5 રાખ્યા યો લવણી મારા વાલા આપણે ખેતરમાં આવી જતા બાજરી વાવેલી હતી કે તો બાજરી તો આવી રીતે કંઈક ઉગી ગઈ છે ગાઈસ અને પગમાં બાજરી છે ભાઈ ધનજી માંડવી ઉગી ગઈ કાકડીયું તો અમારે ભાઈ પૂછ કરવું કે કાકડી આમ જો આ એક કિલો કાકડીયું આમ જો ની આ અમારે જો આ કાકડીયું છે કે યાર પાળો પાડી દીધો પાળો ગાઈસ દુનિયાની કાકડી ઉગી ઓ બાપા મજા આવી ગાઈસ આ છે ને કાજલ એક દી આગુ વાવ્યું ઓલા પણ લીધી એટલે લગન પટો તો આ પટો ઉગી ગયો છે અહીં લીધી ઓલા પણ લગન વાવ્યું હજી નથી ઉગ્યું અહીં લીધી ઓલી તુર છે ના લગન વાવ્યું હજી નથી ઉગ્યું બાકી તો આ ઉગશે પણ એક દીની વાર લાગી જાય આ એક દી આગું હતું એટલે બધી બાજરી નીકળી જાય આ તો બાપ કેમ વાવેલી છે સાડી ખદડા ઓય બાપા બધી ગોલ અરે બધી ખેંચવી પડશે યાર પાછા ભાજી કે પૈસા આપણે ઘરે ભેગા તો અહીંયા કેવલભાઈ રંબે રહે એકલા બેઠા છે અહીંયા કઈશ કેવલભાઈ કેવલ ઓય બાબા અહીંયા સોયલા તારા પપ્પા બોલાવું હું રીહાણો બોલા આ મારે બોલતા નથી ડ્રી સમય ન થત બાપા માઈકુ કેટલું પોરો ગાઈસ માઈકુ માટે છે ને ફુવારો લાવો તો આજમાં કાલા ખાટા ફુવારો લેવો માઈકુ પૂરું બોલ્યું વરસાદ આવે એટલે પૈસા એવું છે ને અને આમ જો તને વાત કવાડા ખેતરમાં કેમ થયું એમ બાજરી કરતા તો બાપ કાકડી ઉગી કાકડી આયા ને આયા તો ખારેકી ભલે ભણે ના તે વાયું સાડું ખદડા ઉગલ છે બાપ ખર આપણે વાયું લઈ ઈ જ ને વિકાલ હજી નીકળ્યો નથી નીકળ્યો છે તને હર તો જોઈ નીકળો જ નહીં દીધી રાત છે નીકળત ને કાલ નીકળશે સોથા દી કા પછી બાજરી છે ફેલ તો હું થું નહીં ઘર બાપ બાપ કોઈ સી કેમ થાય કોને ખબર આ છોકરા બહુ કરો હાલો પછી મળી રા કુપાલી વિદ્યા અને આ કાનજીભાઈ રતાળું લઈને આવ્યા ગાઈસ તમને રતાળું દેખાડું ઓય બાપા હલતું નામ જો આ રતાળું હોય બાપા આ કયા દેશનું રતાળું છે ચાઈનું નહીં આપણું ગુજરાતી દેશી હા એવડું મોટું રતાળું 2 કિલો ને 250 ગ્રામ છે જોઈ કહું ને હા
2 કિલોનો ઢીસો ગરમ રતાળું યાર. ઓય બાપા રે કેવું રતાળું થયું ના પાછું ઓલું કેસરી કલર ના નહીં છે હો ફૂલ ઓલું ગેળું થઈ ઈવડું છે ને. હા ઋષિફળ કહેવામાં આવે ને આ ઋષિફળ છે લોંગ ટાઈમ રહી ગયું ખબર નહોતી આ થઈ ગયેલું છે ઈવડું એમ કોદીન જોયું તો આ રતાળું બદલે મોટો રતાળો નીકળ્યો હવે જોઈ બધા ટેસ્ટ લઈ કેવો છે બધા કાપી અને તમને કેવું આને લોંગ ટાઈમ રાખવામાં ખવાય એવું રે કે નો રે એવડું ફળ થવા દેવાય કે ન દેવાય એ જોઈ પેલા ટેસ્ટ તો કરવું જરૂરી છે. તો ગાઈસ કટિંગ થવાનું શરૂ થઈ ગયું છે જોઈ પેલા કૂપા લઈને શકાય. હા કૂપો પેલા તરખાવ નો બટો ઓકે ઓકે નહીં કોણું તો છે શીરું તો થઈ ગયું ઈએ પાછી શાકે એટલે ભાઈ શાકે તરીકે કેવું સારું છે એ અવિરતા ટકલી બસ કોણું તો છે કીસું ખાવ તો કેવું લાગે કીસું ખાતો હાલો ભાઈ હીરા ખાતો કેમ લાગે કઈ ખા જલ્દી ખા સારું છે હાલ લાગ્યું બીજા સાઈડ તો ગળ્યું છે કે ગયું છે લો ગાઈસ સારું છે તો કાંઈ વાંધો નહીં આપણે આ ટેસ્ટ કરી અને પછી તમને બતાવી હાલો. આપણે કેમ કર્યું ખબર છે મારા વાલા દરિયામાં જા બરાબર આવા વાવાઝોડામાં દરિયામાં જા મેં મોટી ચેનલમાં વિડીયો બનાવવા અને એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો મજા આવશે. આમ જો મોજા હોય બાપરે બાપ યાર મોજા ક્યાં ગાય છે આમ તો જોવો તમે એમ આમ બધું ખત બધે હાવ દરિયો ગાંડો ધોર. હવે મને એમ લાગી રહ્યું છે કે ખરેખર 15,000ની નુકસાન મારે આવવાની છે. હવે જાળમાં લગભગ 15,000 નુકસાન આવ્યું છે. દરિયો કેટલા 6-7 જમણ છે દરિયો ખાલી નથી. જો મેં બંધણ પાડ્યું તેદું નથી ખાલી છો નથી એટલે હવે લગભગ બંધણનું પૂરું પણ જોઈએ છે એ ભગવાન રાખે એને કોણ સાખે એની જ આમ થાય કદાચ એ મારો રામ જાણે અઠે ગઠે એ થાય. બાકી તો આ તુંબડું છે ને આજમાં તોડી લઈએ યાર બહુ મોટું થઈ ગયું પછી પાછું કોઈ ખાહે નહીં ને અમારે આજમાં તુંબડાનું શાક બનેલું છે ઘરે જમવાનું શરૂ છે. હાલો તો આને કટિંગ કરતો જાવ. એ તમને વાત જણાવતા આનંદ થાય છે કે આપણે વાવાઝોડામાં જાય ને મોટી ચેનલમાં વિડીયો બનાવવા તો એમાં છે કે આ તુંબડાની તો વાત જ અલગ છે પણ અહીંયા જો જમવાનું શરૂ છે. અને આમ જુઓ ઓલી પેટીમાં તમે જોઈ એક આ વાવાઝોડામાં મેં જ્યાં ને વિડીયો બનાવે એમાં બધી વસ્તુઓ પકડીને લાવેલા છે એ પેટીમાં નાખી દીધેલું છે. અને આ એક ધરી બપ્પા મંડાણી એક ધરી એક અહીંયા બપ્પા મંડાણી બપ્પાને ખાઈ જાવ બોલો ભાઈ ને મોટો છે ને તારે નાનું છે આમ છે યાર મારે શું કરું આમાં આ તુંબડાનું આમ જો અમારે તુંબડાનું શાક છે ફેમિલી ગાઈસ કન્ટિન્યુ જોવો મેં તો એક બટકું ખાધો મને તો મચ્છી સિવાય મજા ન આવે. આ તુંબડા ન બનાવે નાનું બનાવ્યું કાંઈ વાંધો નહીં જી થાવું ફેમિલી હું જાઉં છું વિનોદભાઈને ઢઈ છે કપા ઉગ્યો કે નથી ઉગ્યો બતાવવા જાવ યાર હાંસ પડી ગઈ ને કપા ઉગ્યો કે નહીં એમ જોવા તો જાવું જોઈએ તમને બધાને બતાવવું પડશે. તો ચાલો ડાયરેક્ટ રૂ ઉગાડવા જાય. ફેમિલી મને છે ને સોડા દાંત આવે સોરાય આવ્યો ને તે પછી આમ કપાસ જોઈને દાંત ને આવતા તો મારું દિલ હૃદય હંધું બળી ગયું યાર ખેડૂતનું બિચારાને હું છું. પણ આ તો વિનોદભાઈને તો હવે કપા આવશે ને એક નંબર આવશે બેસ્ટ જો આમ તો ફૂલ સાપા જેટલી ઉગ્યો એથી વધારે આવે તો જ બકે. અને હું તમને બતાવું આમ જો પાણી ભેરાઈ ગયેલા માદળા થઈ ગયેલા છે આમાં રૂ તો ત્યાં છે જ નહીં. ડાયરેક્ટ મારા વાલા ડાયરેક્ટ કપા હોય તો જ બકે. આમ જુઓ કવડો થઈ ગયો. હા ભાઈ આ રૂ હવે વેસવા થાય ને તો મોંઘું થતું છે કે સસ્તું કે આનો કોઈ લે હું બતા કરી યાર જુઓ રૂ આમને ઉગી ગયું યાર એક જગ્યાએ ઉગ્યું એમ છોડવું છે બીજે જોઈ કેમ થાય કેમ લાગે. હાલો તો હું પાછો ગોતીને બતાવું. આ મારા બેટા એમને ઇધર મૂળિયા માંડ્યા છે કપા અરે આ તો હુકલ પાંદડું છે ગાઈસ પણ આ જુઓ હું બળતરા કરી આમાં યાર ઠાકી દીધી. આ તો ઠીક હતી આમ તો આ તો ઠીક હે અરે ભગવાન રે આ બાપ આમ તો કવડો કપા થઈ ગયો ફેમિલી. આવી રીતનો કપા અમારે વિનોદભાઈને ઉગતો હોય ને ભાઈ હું કેવું મારે વિનોદભાઈને એકને ઉગે એમ નહીં બધાને ઉગે પણ હવે પછીનો કપા પડશે કે એક મસ્ત પડી આ બધું અને ફૂલ સપા આવી છે વધારે ઝીંડું આવી છે વધારે બધી જુઓ બધા આમ મતલબમાં બધા જેટલો ખુલી ગયેલો છે એટલે બધા ઉગી ગયેલો પણ છે યાર ખુશ બોલી ગયું ખુશ. આ કવડા કપા થઈ ગયા ને જવો તો ખરા કવડા કપા થઈ ગયો ગાય છે
મારા વાલા રોએ ઉગી ગયું બોલો ગજબ નેક્સ્ટ લેવલ કહેવાય કે આ વરસાદ આવો જિંદગીમાં કોઈ જોયો નહીં આમ આ વણની સેલમાં પહેલે વહેલો જોવા મળી ગયો નસીબમાં હશે એટલે મળી જાય ગમે એને બાકી તો નસીબમાં નહીં હોય તો રહે નહીં ભાણામાં આપણે જમવા બેઠા ને તો યાર ફેમિલી કાંઈ ન વધે કાંઈક મીંદડો કૂતરો ઉંદેડો બેટકો ગમે એ ગળી દે ઢોળાઈ દે તમે તાર માથે ખાવા બેહો તો એને ભાગમાં આવે એવું કંઈ ન હોય પણ કહેવાનો મતલબ ખુશ બોલી જાય ખુશ એટલે પણ આમ તો જુઓ મને દાંત આવે મારા વાલા બળતરા એટલી થાય ને દાંતે એટલે મારા સમજી ભેગું આ કપા ઉગી ગયો ને દાંત નથી આ ઉગી ગયો સારું સારું છું એમ દાંત નથી હું એલા કેદરનો કહેતો માઇન્ડ પૂરું હવે કપા ઉગશે તો એ ઉગી ગયો એટલે દાંત મને કપા મેં કીધું એમ ઉગ્યો તો ખરો તો વાંધો નહીં એમ બીજું તો શું યાર હવે ન આવે ને તો સારું જોઈએ છે વિનોદભાઈ થઈ છે આવે એટલે કે ઝૂંપડી જેવો હોય તો અહીંયા કંઈ ખબર નહીં મેં આજ ફોન નથી કર્યો એમને આવી જાઉં હું અહીંયા કઈ વિનોદભાઈની ઝૂંપડીએ પૂગી ગયો માઇન્ડ ઢાળ ચડીને આવ્યો આ વિનોદભાઈ ઝૂંપડી છે અને આમ વિનોદભાઈ ઓલી પતે કામ કરી રહ્યા છે ઓય ભરા ભાઈ ગરમી થઈ ગઈ ને આપણે કપા મેં વીણ્યો કે હાથને લેતા આવ્યો શું આ કપા વીણેલો છે મેં જો લ્યો આમાં મારે શું કરવું કોની તમે કહો આ કપાનું હવે શું કરવું યાર હા હાલત ખરાબ થઈ ગઈ છે કપાની અને મારી એની કરતાં ખરાબ થઈ જાય ઢાળ સીડો તો હોય એમ થઈ ગયો ઢાળ કેવડો બાપો ઓલા પણ એટલે આવ્યો તો છે અહીંયા પૂગી ગયો યાર થાકી ગયો બેસી ઘડી વિનોદભાઈ આવે ને પછી પાછા ભાઈ હા જુઓ ગાઈસ આ વિનોદભાઈ કે પા તમે વીણીને કેમ લે ભાઈ હું આ શોપ પર લાવેલા તમારા પાસે આવતો થઈ ને આજો ગાઈસ એમને આ ખરેખર મિત્રો યાર ઇધર ને ઇધર અદ્રસ કહેવાય કે મતલબ મૂળિયા વગરનો કપા હોય ગયો બોલો જમીન હોય જમીનમાં આપણે સોંપીએ કપાઈ જાય તો ઉગે નકર ઉગે નહીં આ મારો બેટો રૂમાં ઉગી જાય તમને કોઈને ખબર ન હોય કપા પડાવો એટલે ગમે ના ઉગશે હવે ફાઇનલ થઈ ગયું વનથી મને હેડ હુસી ગઈ બાકી તો તમે બધા જો દો કારણ કે આવો વરસાદ થાય કે તો ઉગશે કાવીને આમ વરસાદ થાય તો ઉગે કે કરે કે બે વખત સોયપતિ માઇન આવો છો અને મારો બેટો અત્યારે ઉપર ને ઉપર ઉગી ગયો આમ છે ચાલો ગાઈસ તો હવે વિનોદભાઈ ચા પી લીધી પણ બરણીમાં ફરી છે તો પાછા પીતા રહીને પછી ગાઈસ સહી કન્ટિન્યુ દુકાન ભાઈ વિનોદભાઈ જો અહીંયા નાઈટ બાઈન થઈ જશે કમ્પ્લીટ તૈયાર અને અમારે વિનોદભાઈ દુકાને ઘરાક આવી જશે એટલે કે દુકાન નહીં પણ મતલબમાં ઘરાક આવ્યા છે તો બેસી જશે અહીંયા સાનામાના બધા હવે હું વિનોદભાઈ બે જાય પીવાના મેળ આવી છે ઈવડે એમાં તો ચાલો ગાઈસ જો જલ્દી રહી ના એટલે તમને આમાં બધે થોડું રૂ દેખાતું છે બધે થોડું રૂ દેખાય ને બધા ઉગી ગયેલા છે મારા વાલા બાકી હાલમાં આમ જુઓ તમને આની અંદર ઝીણે ઉગી જાય છોડવા અહીંયા ઉગી ગયું છે ગાઈસ એમને અહીંયા ઉગી ગયું છે બરોબર આમ જુઓ બધે ઉગી ગયું છે તો આવો કપા ભાઈ આવો કપામાં કેમ રાખવો ગાઈસ એવું છે બધું હાંકડે હલવાના ગજબ યાર આ કપા રાખવો કેમ મારે એવું છે વિનોદભાઈ ને હવે હું જાઉં કન્ટિન્યુ ઘર બાજુ એટલે આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે પણ નુકસાન હવે 15,000નું શું પાકું દેખાઈ ગયું છે અત્યારે દરિયો હજી તો ખાલી છો જ નથી અને થાહે નહીં પણ જો આ મારું ઝાડ નાખેલ છે ને એ જો અહીંયા લીરાથી તરે છે કરિયા ઊભા છે બાકી ઝાડના જો પપોડા થઈ ગયેલા છે મારા વાલા બાકી તો બીજું કંઈ છે નહીં નુકસાન છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને જણાવી દેજો હું કહેતો હોઉં કે ઝાડ પાડી દીધેલ છે 15,000 નુકસાન થાય કે નથી અપડેટ આપી પણ હવે સિરિયસલી થઈ ગયું છે એ ઝાડ દેખાઈ ગયું એટલે નુકસાન હોય તો દેખાય ને કે દેખાય નહીં અને અમારે બને છે ઢોકળા લિંક આપેલી છે મજા આવી છે કેવી રીતે બનાવવા એમ તાત્કાલિક છટાકેદાર કાંઈ આવી રીતના કંઈક બનાવ્યા છે મસ્ત